હલો. હેલો એવરીવન, વેલકમ ટુ મંત્ર લર્નિંગ. ફ્રેન્ડ્સ, આજે આપણે ઓપરેટિંગ કોસ્ટિંગમાં આપણો 4th લેક્ચર છે અને એમાં આપણે ક્વેશ્ચન નંબર 7 કરીશું. ઓપરેટિંગ કોસ્ટમાં આપણે ફર્સ્ટ 3 લેક્ચર જોયા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. એના અંદર આપણે ઓપરેટિંગ કોસ્ટની ઇન્ટ્રોડક્શન જોયું, ઓપરેટિંગ કોસ્ટની સિસ્ટમ કઈ રીતે આપણે કરીએ છીએ અને એમાં કેવી રીતે આપણે કોસ્ટ ફાઇન્ડ કરવાની હોય છે, એના કેટલા ટાઈપના ખર્ચાઓ હોય છે, સ્ટેન્ડિંગ એક્સપેન્સ, રનિંગ એક્સપેન્સ, એના વિશે જોયું અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ નોર્મલ આપણે જોયા. બરાબર છે. પેસેન્જર કિલોમીટર અને નોર્મલ કિલોમીટર વચ્ચેનો ડિફરન્સ પણ ખાસ સમજ્યા હતા. એક ટ્રાન્સપોર્ટેશન સર્વિસની અંદર આપણે અત્યારે જોઈએ તો 2 ટાઈપની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ આપણે અહીંયા ઇન્ક્લુડ કરીએ છીએ, જેમાં એક છે પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીજું છે ગુડ્સ ટ્રાન્સપોર્ટ સર્વિસ. તો પેસેન્જર સર્વિસ જે હોય એમાં પેસેન્જર કિલોમીટર વાઇઝ આપણે કોસ્ટ ગણવાની હોય છે. તો ગુડ્સ ટ્રાન્સપોર્ટ જે હોય એ ગુડ્સ ટ્રાન્સપોર્ટની અંદર કઈ રીતે આપણે ગણતરી કરીશું એના વિશે આપણે આજના ક્વેશ્ચનમાં જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 7. શિવ શક્તિ ટ્રાન્સપોર્ટ કંપની હેઝ ફોલોવિંગ ફ્લીટ ઓફ વ્હીકલ્સ. શિવ શક્તિ ટ્રાન્સપોર્ટ કંપની જે છે એમની પાસે ફ્લીટ ઓફ વ્હીકલ્સ એટલે બહુ જ વધારે પ્રકારના અલગ અલગ ટાઈપના વ્હીકલ્સ એમની પાસે છે. ફ્લીટ મતલબ એક ક્વોન્ટિટી આપણને અહીંયા આપી છે, ફ્લીટ ઓફ વ્હીકલ્સ. જો નંબર ઓફ વ્હીકલ્સ આપ્યા છે, એની સ્પેસિફિકેશન આપી છે. 40 વ્હીકલ્સ એવા છે જેની કેપેસિટી છે 5 ટન્સ, 30 વ્હીકલ્સ એવા છે જેની કેપેસિટી છે 4 ટન્સ અને 50 વ્હીકલ્સ છે 3 ટન્સ, 30 વ્હીકલ્સ છે 2 ટન્સ. મીન્સ કે એમની પાસે જે વ્હીકલ્સ છે એ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરતા વ્હીકલ્સ છે, પેસેન્જર સર્વિસ અહીંયા નથી. કારણ કે કેપેસિટી જે આપણને સ્પેસિફિકેશન જે આપ્યું છે એ અહીંયા આપણને ટન્સમાં આપેલું છે, એટલે કે વેઇટ આપેલું છે. જો પેસેન્જર વ્હીકલ હોય તો એમાં આપણને નંબર ઓફ પેસેન્જરની કેપેસિટી આપેલી હોય. સો અહીંયા આપણે ટન્સ છે, મતલબ કે તે અહીંયા ગુડ ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે અને વ્હીકલ્સ પણ છે જે છે એ ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરતા વ્હીકલ હશે. ઓન એન એવરેજ each truck makes 6 trips a day and each trip covers an average distance of 6 kilometers. ઓકે, હવે અહીંયા ધ્યાન આપીશું, ખાસ સૂચના આપી છે અહીંયા. એવરી ટ્રક એટલે કે વ્હીકલ્સમાં આપણને શું આપેલું છે? ટ્રક. ઈચ ટ્રક મેક્સ 6 ટ્રીપ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં એ પણ સમજાવ્યું ટ્રીપ શું અને રાઉન્ડ ટ્રીપ એ શું. તો અહીંયા આપણને વર્ડ આપ્યો છે ટ્રીપ, અ ડે, એન્ડ ઈચ ટ્રીપ કવર્સ એવરેજ ડિસ્ટન્સ ઓફ 6 કિલોમીટર્સ. એટલે એમની પાસે જે પણ વ્હીકલ છે એમાં એવું કહ્યું છે કે એક ટ્રક એક દિવસમાં 6 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરે છે, રન કરે છે, એવરેજ. Each truck carries weight which is only 80% of the capacity. અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું ખાસ, only 80% capacity. એટલે જો ઉપર આપણને જે આપ્યું છે ને એમની ટોટલ સ્પેસિફિકેશન કેપિટલ છે, એટલે કે શું કેપેસિટી છે 40 ટ્રક એવા છે જેમાં ટોટલ કેટલું વેઇટ લઈ જઈ શકાય છે? 5 ટન્સ. અને આપણને અલગથી સૂચના નીચે એ આપી છે કે જે ટ્રક છે એ ટ્રક ફૂલ કેપેસિટીમાં રન નથી કરતા, એટલે કે ફૂલ કેપેસિટીથી એના પર વેઇટ લેવામાં આવતું નથી, એમાં 80% જ થાય છે. એટલે કે 80% કેપેસિટીથી જ એમાં વેઇટ લઈ જવામાં આવે છે. ઓકે, taking an annual average 20% of the trucks
આર લેટ અપ ફોર રિપેર્સ એવરી ડે. હવે આટલા બધા વ્હીકલ્સ છે તો એવું જરૂરી નથી કે બધા વ્હીકલ્સ જે છે એ રન કરતા હોય. એટલે ત્યાં સૂચના આપણને એવી પણ આપી છે કે એમની પાસે જે પણ વ્હીકલ છે એમાંથી 20% વ્હીકલ્સ તો એવરેજ શું હોય છે, રિપેર્સમાં પડ્યા હોય છે. એટલે કે ટોટલ જે છે એ ટોટલે બધા જ વ્હીકલ્સ રન કરતા નથી. ઓકે, 20% રિપેરિંગમાં છે. તો આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરીશું કિલોમીટર્સની, એમાં આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની થશે. ઓકે, એટલે કે 20% જે છે એ ક્યાં છે, રિપેર્સમાં એવરી ડે. ધ કન્ઝર્વન્સી વર્ક ઇઝ કેરીડ ઓન ડેલી. એટલે કે જે માલ અહીંથી અહીંયા ટ્રાન્સફર કરવાનું કામ જે છે એ ડેલી થાય છે. ધ મંથલી ચાર્જીસ ઇન્કર્ડ એઝ ફોલોઝ. જે મંથલી ચાર્જીસ છે એ આ પ્રમાણે છે. અહીંયા ક્વેશ્ચનમાં રિપેર્સ એક છપાયું નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો એમાં અહીંયા લખી દીધું છે. તમે પણ કરેક્શન કરીને આ રકમ ધ્યાનમાં લેજો, રિપેર્સ. ઓકે, આપનું કામ શું છે, તો કિલોમીટર્સની કેલ્ક્યુલેશન કરવાની. જો ગુડ્સ ટ્રાન્સફર છે તો વેઇટ પ્રમાણે કિલોમીટર ગણીશું, એટલે કે ટન કિલોમીટર ગણીશું. જો પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય તો પેસેન્જર કિલોમીટર ગણવા પડે. જ્યારે પણ આપણને આવી રીતે સ્પેસિફિકેશન કેપેસિટી આપેલું હોય, નંબર ઓફ પેસેન્જર આપેલા હોય કે વેઇટ આપેલો હોય, ત્યારે આપણે બે ટાઈપના કિલોમીટર ગણવા જરૂરી છે. એક પેસેન્જર કિલોમીટર, પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય તો. જો ગુડ ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય તો ટન કિલોમીટર, અથવા તો જે પણ વેટ આપ્યો એ વેટ કિલોમીટર આપણે ગણવાના. બીજું નોર્મલ કિલોમીટર. નોર્મલ કિલોમીટર અને આ ટન કિલોમીટર બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે લાસ્ટ સમજ્યા હતા. નોર્મલ કિલોમીટર એટલે કે વ્હીકલ જેટલું રન કરે છે એ કિલોમીટર, અને ટન કિલોમીટર એટલે વ્હીકલ કે જેટલા વેટ સાથે રન કરે છે એ કિલોમીટર. ઓકે, તો ખર્ચાઓને હવે આપણે ડિવાઈડ કરી દઈશું, ફિક્સ કેટલા અને વેરિયેબલ કેટલા. તો રિપેર જે ખર્ચ છે એ રિપેર કેવો ખર્ચ છે, વેરિયેબલ. સેલેરી ઓફ સુપરિન્ટેન્ડન્ટ ફિક્સ્ડ, સેલેરી ઓફ ટ્રાન્સપોર્ટ ફોરમેન ફિક્સ્ડ, વેજીસ ફિક્સ છે, સેલરી થઈ જાય વેજીસ એટલે. કન્ઝ્યુમેબલ સ્ટોર છે વેરિયેબલ, ડીઝલ વેરિયેબલ, ઓઇલ વેરિયેબલ, ટાયર ટ્યુબ વેરિયેબલ, રેન્ટ ઓફ ગેરેજ જે છે ફિક્સ્ડ, ગેસ ઇલેક્ટ્રિસિટી ચાર્જ ફિક્સ્ડ, મિસેલનસ એક્સપેન્સ ફિક્સ્ડ, અધર ઓવરહેડ ચાર્જ એ પણ ફિક્સ્ડ. બરાબર છે. તો અહીંયા આપણને સૂચના આપી છે, ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ કોસ્ટ પર ટન કિલોમીટર. એક ટન કિલોમીટરની કોસ્ટ આપણે ફાઇન્ડ કરી આપવાની છે. ક્લિયર છે? તો બરાબર ક્વેશ્ચન સમજી લીધો છે. હવે જોઈએ આપણે આગળ કે આની કેલ્ક્યુલેશન આપણે કઈ રીતે કરીશું. ઓકે, સૌથી પહેલા કિલોમીટરની ગણતરી કરીશું. કિલોમીટર ગણીશું અહીંયા ટન કિલોમીટર. ટન કિલોમીટરની ફોર્મ્યુલા એવી છે, ટન કિલોમીટર જ્યારે પણ ગણવા હોય તો આપણે જે પેસેન્જર માટે આપણે વાત કરી હતી, નંબર ઓફ વ્હીકલ ઇન્ટુ નંબર ઓફ પેસેન્જર, અહીંયા આવશે નંબર ઓફ વ્હીકલ ઇન્ટુ સ્પેસિફિકેશન, મતલબ કે કેપેસિટી એમની જે વેઇટ છે એ. બરાબર છે. 40 × 5 જે પણ આપેલું છે એ, 30 × 4, જે પણ આપણને કેપેસિટી અને નંબર ઓફ વ્હીકલ્સ આપ્યા હતા એ પ્રમાણે પહેલા કેલ્ક્યુલેશન કરી લઈએ. તો 530 વ્હીકલ સાથેની અહીંયા કેપેસિટી મળી ગઈ. 40 વ્હીકલ્સ એવા છે જેની સ્પેસિફિકેશન 5 ટન્સ, 34 ટન્સ, 53 ટન્સ એન્ડ 32 ટન્સ. તો ટોટલ 530 ટન્સની કેપેસિટી વ્હીકલ સાથે આ કંપની પાસે છે. રાઈટ? ઓકે, દેન ટન કિલોમીટર. હવે ફાઇન્ડ કરીશું આપણે ટન કિલોમીટર્સ. હવે આ જો આપણે ખાલી શું કર્યું, કેપેસિટી ગણ. ફોર્મ્યુલા તો ખરેખર જે છે એ રિયલ ફોર્મ્યુલા આવી છે, આખી ફૂલ ફોર્મ્યુલા. નંબર ઓફ વ્હીકલ્સ ઇન્ટુ કિલોમીટર ઇન્ટુ ટન ઇન્ટુ ટ્રીપ્સ ઇન્ટુ ડેઝ એન્ડ ઇન્ટુ કેપેસિટી. આ એમની આખી ફોર્મ્યુલા છે, જેમાં નંબર ઓફ વ્હીકલ્સ, કિલોમીટર, ટન, ટ્રીપ્સ એટલે કે કેટલી વખત વ્હીકલ જાય છે, કેટલી વખત વ્હીકલ આવે છે, એટસેટ્રા, ડેઝ મંથમાં કે યરમાં કેટલા દિવસ આ વ્હીકલ રન કરે છે, અને કેપેસિટી મીન્સ કે જેની કેપેસિટી છે, પેસેન્જર હોય કે ગુડ્સ હોય, તો કેટલી કેપેસિટીથી વ્હીકલ રન કરે છે.
બરાબર છે. ઓકે 530 આજે આપણને 530 મળ્યા ને અહીંયા ફોર્મ્યુલા અહીંયા સમજો ખાસ, કેમ કે નંબર ઓફ વ્હીકલ્સ આપણને વધારે આપેલા છે. આ 530 જે આપણને મળ્યા એ 530 આપણે અહીંથી લીધા છે અને આ 530 એ શું છે? નંબર ઓફ વ્હીકલ ઇન્ટુ સ્પેસિફિકેશન, એટલે કે નંબર ઓફ વ્હીકલ ઇન્ટુ ટન્સ. આનું આપણે અહીંયા કેલ્ક્યુલેશન લઈ લીધી. પછી આપણને સૂચના આપી હતી એ પ્રમાણે જોઈએ ક્વેશ્ચનમાં, તો ક્વેશ્ચનમાં આપણને અહીંયા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી હતી. જો each truck makes 6 trip a day. 6 શું કહ્યું છે? ટ્રીપ, એટલે 6 વખત જશે જ ખાલી. દિવસમાં એક વખત જશે, પાછું નહીં આવે. પાછું આવે એમ હોય તો શું કીધું હોય? રાઉન્ડ ટ્રીપ કહ્યું હોય. એટલે એક દિવસમાં એક ટ્રીપ, આટલું જ કીધું છે. એટલે 6 કિલોમીટર એ ખાલી જશે, જેનું ડેસ્ટિનેશન છે. અને વ્હીકલ અહીંયા શું છે? સ્પેસિફિકેશન, વજન વાળી વસ્તુ, ગુડ્સ લઈને જાય છે. તો એક દિવસમાં એ ભલે ડિસ્ટન્સ 6 કિલોમીટર જ છે, પણ શું થાય કે અહીંયાથી એ લોડ કરવામાં આવે, પછી ત્યાં પાછું અનલોડ કરવામાં આવે, તો એમાં સમય જતો રહે. એટલે કે વ્હીકલ એક વખત જશે જ ખાલી, રિટર્ન આવતું નથી. તો 6 ડે 6 ટ્રીપ અને 80% કેપેસિટીથી આ વ્હીકલ જાય છે. તો આપણે ફોર્મ્યુલામાં જો એને એપ્લાય કરીશું તો આ રીતે આપણને કિલોમીટર્સ અહીંયા મળશે. નંબર ઓફ વ્હીકલ્સ અને સ્પેસિફિકેશન આપણે ગણી લીધું હતું. કિલોમીટર આપેલા છે આપણને 6. કિલોમીટર કેટલા આપેલા છે? 6. તો કિલોમીટર આપણે અહીંયા ઇનપુટ કર્યા છે 6. ટ્રીપ્સ કઈ છે આપણને? 6. રાઉન્ડ ટ્રીપ નથી કીધી એટલે આપણે 6 જ લઈશું. ડેઝ કેટલા લઈશું અહીંયા? 30, કેમ કે આપણને મંથ કે એવી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, કયો મંથ છે વગેરે ઇન્ફોર્મેશન નથી, તો આપણે 30 લઈ લઈશું. અને જેટલી કેપેસિટીથી એ જાય છે એટલી કેપેસિટી લઈએ તો 80%. તો ટોટલ ટન કિલોમીટર થશે 4,57,920. આ રીતે આપણે જેટલા પણ વ્હીકલ એમને આપેલા હતા એના આપણે કિલોમીટરની કેલ્ક્યુલેશન કરી. બરાબર છે. ટન કિલોમીટર મળી ગયા. હવે આપણે શું ગણવું પડે? નોર્મલ કિલોમીટર, કારણ કે અમુક ખર્ચાઓ એવા જે છે એ નોર્મલ કિલોમીટર પર થશે, ટન કિલોમીટર પર નહીં થાય. ને 20% ટ્રક્સ અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે રિપેરિંગમાં છે. તો આજે આપણે કિલોમીટર ગણ્યા 4,57,920. એ તો જે ટોટલ જેટલા પણ વ્હીકલ્સ હતા એ બધાના કિલોમીટર આપણે ગણ્યા. બરાબર છે. પણ હવે એમાં સૂચના એવી આપી છે આપણને કે 20% ટ્રક તો રિપેરિંગમાં હોય છે, તો આપણે 20% શું કરી દેવું પડશે? આમાંથી લેસ કરી દેવું પડશે. એટલે કે 80% જ ટ્રક્સ વર્ક કરે છે, તો આપણા પેસેન્જર કિલોમીટર થઈ જાય 3,66,336. ઠીક છે. તો અહીંયા આપણે આ પ્રમાણે ટન કિલોમીટરની કેલ્ક્યુલેશન કરી લીધી. હવે ફોર્મેટ તૈયાર કરી દઈશું. અહીંયા જો નોર્મલ કિલોમીટરની જરૂર નથી એટલા માટે આપણે કેલ્ક્યુલેશન કરતા નથી, બીકોઝ ખર્ચાઓ જે આપણને છે ને ટોટલ બધા આપેલા છે. આ ગણતરી અગત્યની ખાસ હતી અહીંયા કિલોમીટરની, જે આપણે કરી ચૂક્યા. એવા કોઈ એક્સપેન્સ નથી કે જે આપણને પર કિલોમીટર આપેલા હોય. જો પર કિલોમીટર આપ્યા હોય તો પાછું આપણે એના માટે કિલોમીટરની ગણતરી કરવી પડે, કારણ કે આપણે ટન કિલોમીટર વાઇઝ કોસ્ટ ફાઇન્ડ કરવી છે, અને કિલોમીટર ટન કિલોમીટર બંને વચ્ચે ડિફરન્સ છે. તો આવા ક્વેશ્ચનમાં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ગુડ્સ ટ્રાન્સપોર્ટ હોય કે પછી પેસેન્જર ટ્રાન્સફર હોય, પણ એમાં તમારે કિલોમીટર અને પેસેન્જર કિલોમીટર કે કિલોમીટર અને ટન કિલોમીટર વચ્ચે જે ડિફરન્સ છે એ ક્લિયર રાખવાનું છે. ઓકે, તો ચલો અહીંયા આપણે ફિક્સ ખર્ચામાં જો લખેલું છે સેલેરી છે સુપરિન્ટેન્ડન્ટની, પછી ટ્રાન્સપોર્ટની. હવે જો સેલેરીમાં અહીંયા એવું કહ્યું છે સુપરિન્ટેન્ડન્ટના 30,000 ડાયરેક્ટ આપેલા છે. ઓકે, આપણે લઈ લઈશું. પછી સેલરીઝ છે 8 ટ્રાન્સપોર્ટ ફોરમેન અને ઈચ એકની 1,500 રૂપિયા, 1,500 into 8 કરી દેવાના એટલે આપણે ટોટલ મળી જશે. સેલરી વેજીસ ઓફ 150 ડ્રાઈવર્સ, એમની પાસે નંબર ઓફ વ્હીકલ્સ વધારે છે તો 150 ડ્રાઈવર છે અને ઈચ દરેકની સેલરી છે. ઈચ શબ્દ આપ્યો છે મતલબ એક પર્સનની સેલરી છે, તો આપણે એને મલ્ટીપ્લાઇડ કરીશું બાય નંબર ઓફ પર્સન. પછી ફિક્સમાં છે રેન્ટ ઓફ ગેરેજ ડાયરેક્ટ આપેલું છે, મિસેલનસ એક્સપેન્સ છે અને અધર એક્સપેન્સ છે. તો આ બધા જ ફિક્સ ખર્ચાઓનું પહેલા આપણે લિસ્ટ તૈયાર કરી દઈએ ફોર્મેટમાં. ફિક્સ્ડ એક્સપેન્સ, સુપરિન્ટેન્ડન્ટ સેલરી 30,000 ડાયરેક્ટ આપેલી હતી. સેલરી ઓફ ફોરમેન 1,500 રૂપિયા એક ના હતા, તો 8 થી મલ્ટીપ્લાય કરશું 12,000. વેજીસમાં 600 પર ડ્રાઈવર ઇન્ટુ 150. વેજીસ ઓફ લેબર એમાં 300 હતા અને 300 પર પર્સન. રેન્ટ ઓફ ગેરેજ ડાયરેક્ટ જ આપેલું છે, લખી દઈશું
gas and electricity charges, miscellaneous expenses and other overhead charges. So total fixed expense 3,22,672. વેરિયેબલ એક્સપેન્સ. હવે જોઈએ વેરિયેબલ એક્સપેન્સમાં કયા કયા એક્સપેન્સ આપણને સૂચના આપી હતી. વેરિયેબલમાં આપણે અહીંયા લખ્યું છે કન્ઝ્યુમેબલ સ્ટોર, ડીઝલ, ઓઇલ, ગ્રીસ, કોસ્ટ ઓફ ટાયર ટ્યુબ્સ. તો એ પણ ડાયરેક્ટ કરવાના છે. હવે સવાલ એ આવે કે વેરિયેબલમાં સૌથી પહેલા તો આપણે ડેપ્રેશિએશન ગણીએ છીએ, પણ અહીંયા આપણને જે નંબર ઓફ વ્હીકલ્સ આપેલા છે એની કોસ્ટ કંઈ નથી આપી, એની લાઈફ નથી આપી, ડેપ્રેશિએશન રેટ નથી આપ્યો, કાં તો ડેપ્રેશિએશનની એમાઉન્ટ પણ નથી આપી. સો ડેપ્રેશિએશન ઇઝ ઇગ્નોર્ડ. આપણે ડેપ્રેશિએશન અહીંયા ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે એની કોઈ ઇન્ફોર્મેશન છે જ નહીં. રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ 30,000. કન્ઝ્યુમેબલ સ્ટોર, યસ રિપેર મેન્ટેનન્સ મેં તમને કરેક્શન કરાવ્યું હતું. ડીઝલ, ઓઇલ, ગ્રીસ એન્ડ કોસ્ટ ઓફ ટાયર ટ્યુબ્સ. તો એનું ટોટલ થઈ જાય છે 4,10,000. અને A પ્લસ બી ટોટલ કરીશું આપણે તો ટોટલ મળી જશે A પ્લસ બી, એટલે કે જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ફોર્મેટમાં થોડું એક લાઇન ચેન્જ થઈ ગઈ છે. એટલે અહીંયા એનું ટોટલ છે 322, બીનું ટોટલ છે 4,10,000 અને A પ્લસ બીનું ટોટલ થઈ જાય છે 7,32,672. એને ટન કિલોમીટર જે આપણે ફાઇન્ડ કર્યા હતા 3,66,336, એના વડે ડિવાઈડ કરીશું તો પર ટન કિલોમીટર કોસ્ટ મળશે ₹2. ઓકે, તો આ રીતે આપણે અહીંયા ટન કિલોમીટરનો ક્વેશ્ચન સોલ્વ કર્યો. ખાસ અગત્યની ગણતરી જો આ ક્વેશ્ચનમાં કોઈ હોય તો એ શું હતી આપણા માટે ટન કિલોમીટર. ટન કિલોમીટર કઈ રીતે ગણવા એના માટેની ફોર્મ્યુલા ખાસ ધ્યાનમાં રાખજો, એના માટેની ઇન્ફોર્મેશન કઈ રીતે પ્રોવાઈડ કરે છે એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો પેસેન્જર ટ્રાન્સપોર્ટ સર્વિસ માટેનો ક્વેશ્ચન આપણે આગળના લેક્ચરમાં જોયો હતો, આજે આપણે ટન કિલોમીટર વાળો ક્વેશ્ચન જોયો. ઓકે, તો હવે આના હજુ એડવાન્સ ક્વેશ્ચન પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને ત્યાં સુધી તમે ખાસ આની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે. એન્ડ પ્રેક્ટિસ માટે સમ નંબર 22 છે, સેમ આના જેવો ક્વેશ્ચન છે જે તમારે કરવાનું છે.